સુરત શહેરની ઉધના પોલીસે ધમધમતી વિદેશી દારૂની પેટીઓનો જથ્થો પકડી પાડ્યો। ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.બી. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ઝાબરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્સ્પેક્ટર ઈસરાણીના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ઉધના એમજી રોડ નંબર 11 ઉપર જાહેરમાંથી એક અતુલ શક્તિ કંપનીનો લીલા કલરનો બંધ બોડીના ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરનાર આરોપી શકીલુદ્દીન તરીફુદ્દીન ફારૂકી ઉંમર 28 રહેવાસી સંજયનગર ઝુંપડપટ્ટી ઉધના સુરત વાળાએ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો કુલ નંગ 1332 તથા જેની કુલ કિંમત ₹11,47,600ની મત્તાના પ્રોહિબિશનના જથ્થા સાથે પકડી પાડીને તેમની સાથે એક ટેમ્પો જેની કિંમત ₹1 લાખ એમ મળીને કુલ ₹12,47,600નો મુદ્દામાલ ઉધના પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી। એટલું જ નહીં, આરોપી શકીલુદ્દીન ફારૂકીનો ઉધના પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુનાહિત ઇતિહાસ પર ધરાવે છે। સાથે પોલીસે 3 આરોપીઓ 1 સફીકુદ્દીન ઉર્ફે લાલો ફારૂકી, 2 સોહેલુદ્દીન તરીફુદ્દીન ફારૂકી, 3 શરીફુદ્દીન તરીફુદ્દીન ફારૂકી ત્રણેય રહેવાસી સંજયનગર ઝુંપડપટ્ટી ઉધનાવાળાને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।